हेलो नमस्कार विद्यार्थी मित्रों। आज आप धोरण 6 सब्जेक्ट इंग्लिश सिक्स्थ लेसन એટલે કે છઠ્ઠો પાઠ યુનિટી ઇન ડાયવર્સિટી માં આજે આપણે તેની પ્રથમ કવિતા એટલે કે પોયમ ઇનર સ્ટ્રેન્થનો અભ્યાસ કરીશું. Let's read the poem. India is big and bright, full of colors, full of light. Festivals with dance and song. We all join and sing along. We greet each one with a smile, helping others all the while. Temples shine and bells ring, prayers and peace each day bring. Food is fine and healthy treat, chapati, rice and sweets to eat. Yoga and asanas are our wealth. They give us inner strength. ચાલો હવે આપણે કવિતાનું ભાષાંતર એટલે કે તેના ગુજરાતી શીખીએ. કવિતાનું નામ છે ઇનર સ્ટ્રેન્થ. ઇનર એટલે આંતરિક, અંદરની. સ્ટ્રેન્થ એટલે શક્તિ. ઇન્ડિયા ઇઝ બિગ એન્ડ બ્રાઇટ. ઇન્ડિયા એટલે ભારત. ઇઝ એટલે છે. બિગ એટલે મોટો. એન્ડ બ્રાઇટ એટલે તેજસ્વી, ચમકતો. ભારત એ મોટો અને ચમકતો દેશ છે. ફૂલ ઓફ કલર્સ, ફૂલ ઓફ લાઇટ. ફૂલ ઓફ એટલે થી ભરેલો, કલર્સ એટલે રંગો, અને ફૂલ ઓફ લાઇટ એટલે પ્રકાશ, તેજ. ભારત દેશ રંગોનો ભરેલો છે અને તેજનો ભરેલો છે. ફેસ્ટિવલ્સ વિથ ડાન્સ એન્ડ સોંગ. ફેસ્ટિવલ્સ એટલે તહેવારો, ઉત્સવો. વિથ ડાન્સ એન્ડ સોંગ. વિથ એટલે વડે, સાથે. ડાન્સ એટલે નૃત્ય, નાચ. અને સોંગ એટલે ગીત. નાચ અને ગીત સાથેના તહેવારોનો ભરેલો છે. We all join and sing along. We એટલે આપણે, all એટલે બધા, join એટલે જોડાઈએ છીએ. And sing along. Sing એટલે ગાવું, along એટલે સાથે. આપણે બધા સાથે જોડાઈએ છીએ અને સાથે ગાઈએ છીએ. We greet each one with a smile. We એટલે આપણે, greet એટલે આવકારીએ છીએ, સ્વાગત કરીએ છીએ. each one દરેક જણનું. with a smile એટલે સ્મિત સાથે, હસતા મોઢે. helping others all the while. helping એટલે મદદ કરતા, others એટલે બીજાઓની. all the while એટલે હંમેશા, હંમેશા બીજા લોકોની મદદ કરતા. temples shine and bells ring. temples એટલે મંદિરો. શાઇન એટલે ચમકે છે, ઝગમગે છે. એન્ડ બેલ્સ રિંગ અને ઘંટ અથવા તો ઘંટડીઓ વાગે છે. પ્રેયર્સ એન્ડ પીસ ઇચ ડે બ્રિંગ. પ્રેયર્સ એટલે પ્રાર્થનાઓ અને પીસ એટલે શાંતિ. ઇચ ડે બ્રિંગ દરરોજ લાવવામાં આવે છે. પ્રાર્થના અને શાંતિ દરરોજ લાવવામાં આવે છે. ફૂડ ઇઝ ફાઇન એન્ડ હેલ્ધી ટ્રીટ. ફૂડ એટલે ખોરાક. ઇઝ ફાઇન એટલે ખોરાક સારો છે. એન્ડ હેલ્ધી ટ્રીટ. હેલ્ધી એટલે તંદુરસ્તી આપે તેવો. ટ્રીટ એટલે સારવાર અથવા મિજબાની. સારી તંદુરસ્તી આપે તેવો સરસ મજાનો ખોરાક છે. ચપાટી, રાઈસ એન્ડ સ્વીટ્સ ટુ ઇટ. ચપાટી એટલે રોટલી, રોટલો. રાઈસ એટલે ભાત, ચોખા. એન્ડ સ્વીટ્સ મીઠાઈઓ. ટુ ઇટ એટલે ખાવા માટે. આપણને ખાવા માટે ચપાટી, ભાત અને મીઠાઈઓ છે.
યોગ એન્ડ આસન્સ આર અવર વેલ્થ. યોગ આપણે એન્ડ આસન્સ, યોગ અને આસનો એ આપણી સંપત્તિ છે. દે ગીવ અસ ઇનર સ્ટ્રેન્થ. દે એટલે તેઓ, ગીવ એટલે આપે છે, અસ એટલે આપણને, ઇનર એટલે આંતરિક, સ્ટ્રેન્થ એટલે શક્તિ. તે આપણને આંતરિક શક્તિ આપે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કવિતાનો અભ્યાસ કર્યો. હવે તેના નીચે ખાલી જગ્યા આપી છે, તો તે ખાલી જગ્યા આપણે પૂરીએ. પહેલી ખાલી જગ્યા છે એન ખાલી જગ્યા ઇઝ ફાઇન એન્ડ હેલ્ધી ટ્રીટ. એન તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ શબ્દની આગળ એન લાગ્યું હોય તો એન કેમ લાગવામાં આવે? તો કોઈ સ્વરવાળો શબ્દ હોય તો એની આગળ એન આવે. તો કૌંસમાં જે શબ્દો આપેલા છે, સ્વરવાળા શબ્દની આગળ એન આવે. તો જે કૌંસમાં શબ્દ આપેલા છે, દાલ, ફ્રૂટ્સ, પ્રોવાઈડ, એપલ, ધ્યાન, તો એમાંથી સ્વરવાળો શબ્દ કયો છે? એપલ. તો પહેલી ખાલી જગ્યામાં શું આવશે? એપલ. APPLE, એપલ. ચલો, ચપાટી ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા ટુ ઈટ. તો ખાવાની વસ્તુ છે. તો એક ચપાટી, બીજું ખાવાની વસ્તુ શું છે? દાળ. એન્ડ અને બીજું શું છે? ફ્રૂટ્સ. ટુ ઈટ. ઈટ એટલે ખાવું. તો બીજી ખાલી જગ્યામાં શું આવશે? પહેલી ખાલી જગ્યામાં દાળ અને બીજામાં ફ્રૂટ્સ. ચપાટી, દાળ એન્ડ ફ્રૂટ્સ ટુ ઈટ. ત્રીજું જોઈએ, યોગ એન્ડ ખાલી જગ્યા આર અવર વેલ્થ. યોગ અને ખાલી જગ્યા એ આપણી સંપત્તિ છે. યોગ આપણે સવારે કરીએ છીએ તે. અને બીજું શું છે એના જેવું? ધ્યાન. આપણે દરરોજ 10 મિનિટ ધ્યાનમાં બેસવું જોઈએ, એવી સૂચના આપણને વારંવાર સાંભળવા મળે છે. તો યોગ એન્ડ ધ્યાન આર અવર વેલ્થ. તો ત્રીજામાં શું આવશે? ધ્યાન. ત્રીજી ખાલી જગ્યામાં ધ્યાન આવશે. ચોથું, ધે ખાલી જગ્યા અસ ઇનર સ્ટ્રેન્થ. ધે એટલે તેઓ, અસ એટલે આપણને, ઇનર સ્ટ્રેન્થ એટલે આંતરિક શક્તિ. તે આપણે આંતરિક શક્તિ આપે છે. તો છેલ્લું કયું વધ્યું છે? પ્રોવાઈડ. પ્રોવાઈડ એટલે આપવું, પૂરું પાડવું. તો તેઓ આપણને આંતરિક શક્તિ પૂરી પાડી છે. થેન્ક યુ ફોર વોચિંગ.